નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પાવાગઢ સ્થિત વડા તળાવ પાસે પંચ મહોત્સવ 2025 સંદર્ભે પ્રી લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ સ્થિત વડા તળાવ પાસે પંચ મહોત્સવ 2025 સંદર્ભે પ્રી લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ પ્રી લોન્ચ ઇવેન્ટ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાયું. પંચ મહોત્સવ 2025ના આયોજન અંગેની રૂપરેખા, મહત્વ અને વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચ મહોત્સવ રાજ્યનું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રવાસન મહોત્સવ છે, જેમાં સ્થાનિક કલા, સંસ્કૃતિ, હસ્તકલા, લોકનૃત્ય અને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રી લોન્ચ ઇવેન્ટ દ્વારા આ મહોત્સવ માટેની ઉત્સાહભરી શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષની જેમ પંચ મહોત્સવ 2025 વડા તાલુની સાઇટ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી 4 દિવસનું પંચ મહોત્સવનું આયોજન છે. 4 દિવસે સાંજે કલ્ચરલ પ્રોગ્રામ જે છે એનું પણ અમે આયોજન કર્યું છે. પહેલા દિવસે પાર્થિવ ગોહિલ, બીજા દિવસે ઓસમાન મીર, ત્રીજા દિવસે સાગરદાન ગઢવી અને ચોથા દિવસે કિંજલ દવે ઇવનિંગમાં જે પરફોર્મન્સ છે એ કરવા માટે આવશે. એની સાથે સાથે ચોથા દિવસે ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે અમે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું પણ આ વખતે આયોજન કર્યું છે. સો આ પંચ મહોત્સવમાં પંચમહાલ અને આજુબાજુના તમામ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં પધારે. આપ સૌને હું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે આપ સૌ સહપરિવાર પધારો અને આ પંચ મહોત્સવની જે 4 દિવસનું કાર્યક્રમ છે એનું લાભ લો અને એને સક્સેસફુલ બનાવો. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.